અંજાર શહેર તેમજ તાલુકાના ફટાકડાના વ્યવસાયિકોએ શહેરમાં ચાલી રહેલા અનધિકૃત ફટાકડા વેચાણ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અંજારના લાયસન્સ ધારક વેપારીઓએ એસડીએમ, તાલુકા વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર સ્થળોએ ફટાકડાની દુકાનો ચાલી રહી છે. આ સ્થળો નગરપાલિકાના ફટાકડા વેચાણના મંજૂર ક્ષેત્રમાં આવતા નથી અને સુરક્ષાના નિયમોનો ભંગ કરે છે. આ પ્રકારના અનધિકૃત વેપારથી આગ તેમજ અકસ્માતોનો ગંભીર ખતરો ઉભો થાય છે. ઉપરાંત લાયસન્સ ધરાવતા વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ પ્રવૃત્તિઓ વહીવટી આદેશો અને નિયમોની સ્પષ્ટ અવગણના છે. વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી આવા અનધિકૃત વેપાર બંધ કરાવે અને માત્ર લાયસન્સ ધરાવતા ફટાકડા વેચાણકારોને જ કાર્ય કરવાની મંજૂરી આપે તેવી વેપારીઓએ માંગ કરી છે. આ રજૂઆતમાં અંજાર શહેરના લાયસન્સ ધારક ફટાકડાના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મામલતદાર સાહેબ પાસે બજારમાં જે હંગામી ફટાકડા એસોસિએશન સિવાયના બીજા જે સ્ટોલ થાય છે, બજારમાં જે ગીચ વસ્તીમાં સ્ટોલ થાય છે એ ન થાય એના માટે અમે એક આવેદન દેવા આવ્યા છીએ કે જેનાથી કે પ્રશાસન થોડીક એક્ટિવિટી કરે ને જે આ સ્ટોલ જે ગેરકાયદેસર રીતે 12 મીટર રોડ કહીએ આપણે કે અંજારની બીજી બધી બજારમાં થાય છે એના ઉપર અમે એક કહીએ છીએ કે એને રોકવાનો પ્રયાસ કરો.